રાજ્ય સરકારે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં હવે રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની જેમ જ એસટી નિગમના 39,000 જેટલા કર્મચારીઓને ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં ₹14 લાખ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તો જીએસઆરટીસીના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય કરાયો છે. એસટી નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો એસટી નિગમના કર્મચારીના જો ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓને સ્વજનોને હાલ ચૂકવાતા આર્થિક પેકેજમાં ₹8 થી 10 લાખના જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે ₹14 લાખ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે. તો આ દરમિયાન એસટીના ત્રણેય માન્ય યુનિયનોની બનેલી સંકલન સમિતિના હોદ્દેદારોના જણાવ્યા મુજબ આ બાબતે સમિતિની લાંબા સમયની રજૂઆત હતી, જે સરકારે માની રાખતા યુનિયનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.